નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ ચક્રી. બતવાના સમાચાર પર તો ગુજરાતના બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળોનો પ્રારંભ થયો છે. ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં જંગદાબાના દર્શન માટે જઈ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ 10 સ્થિત પૂર્ણ હાઈવે પરથી અનેક સંઘોમાં જગદંબાના જય જયકાર સાથેની લાખોની સંખ્યામાં માય ભક્તો માના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ભરૂચના જંબુસરમાં ગણપતિ બાપાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું છે. ગણેશજીએ દશમ સુધી આતિથ્ય બાળ્યું. 100 ઉપરાંત મૂર્તિઓનું નાગેશ્વર તળાવમાં વિસર્જન કરાયું. જંબુસર નગરનું 6 દિવસનું આતિથ્ય બાળવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવને નગરજનોએ ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે નાગેશ્વર તળાવમાં વિદાય આપી. શહેરમાં 7મા દિવસે ગણપતિની વિસર્જનની સવારીઓ હાલમાં ચાલી રહેલ છે. જેમાં જંબુસર શહેરમાં કુલ 45 મોટા ગણપતિ, બીજા લગભગ 50 થી 60 નાના ગણપતિનું વિસર્જન હાલમાં થવાનું છે. જેમાં હાલમાં 21 જેટલા જે મોટા ગણપતિ છે એની સવારી ચાલુ છે અને બીજા મોટા જે ગણપતિ છે એમનું વિસર્જન થઈ ગયેલું છે. આ વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી હાલ લગભગ 1 ડીવાયએસપી, પીઆઈ 3, પીએસઆઈ 21 તથા પોલીસના માણસો લગભગ 210 જેટલા અને એક એસઆરપી કંપની તથા 550 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો બંદોબસ્તમાં હાલમાં ફરજ બજાવી રહે છે. ભગવાન શ્રી ગણપતિ મહારાજના વિસર્જનનો દિવસ છે. વિસર્જન આજે સુખ શાંતિપૂર્વક હમણાં ચાલુ છે. જે પણ નાના ગણપતિ છે જે આજે શોભાયાત્રામાં જોડાનાર નથી તેઓ પોતપોતાની રીતે આજે જે વિસર્જનની પ્રક્રિયા છે વિસર્જન પ્રક્રિયા હાલ ચાલુમાં છે. તમામ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આશરે 450 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, એસઆરપીના જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢમાં કમિશનરને લખવામાં આવ્યો છે પત્ર. જૂનાગઢના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે રજૂઆત. જનતાને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆત કરાય છે. રોડ, રસ્તાઓ અને દબાણોને લઈ રજૂઆત કરાય છે. લોકોના આવા પ્રાણ પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે એ લખીને દીધા છે કમિશનરશ્રીને. આની તાત્કાલિક અસરથી અમલ થાય. ટ્રાફિકની અડચણરૂપ દબાણો, લારીઓ મન પડે ત્યાં વિધર્મીઓ દ્વારા રોકી દેવામાં આવે છે. પાછળ પાથરણા પાથરી દેવામાં આવે છે. લોકોને ચાલવાની પણ જગ્યા નથી હોતી અને લોકોને માથાકૂટ થતી હોય છે. ઘણી જગ્યાએ મહિલાઓની છેડતી પણ થાય છે. એટલે આવા પ્રશ્નોનો નિકાલ થાય અને પાર્કિંગ વ્યવસ્થા સુબળ થાય એમના માટેની રજૂઆત કમિશનરશ્રીને લેટર દ્વારા કરવામાં આવી છે. અને લોકોના વડોદરાના ડભોઈમાં કરાયું આયોજન. સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં અનેક પદાધિકારીઓએ લીધો હતો લાભ. વડોદરાના ડભોઈમાં કથાનું વિશેષ આયોજન કરાયું હતું. સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશના વિસર્જન સમયે આયોજન કરતા વડોદરાના ડભોઈનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા. સત્યનારાયણ કથાના આયોજનમાં અધિકારીઓ પણ જોડાયા હતા. કથામાં અનેક પદાધિકારીઓએ લાભ લીધો હતો. સમગ્ર ભારત આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે. ત્યારે ડભોઈ ખાતે પણ ડભોઈના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તાને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈ નગરની અંદર ચાલી રહેલા ઉત્સવો વિના વિઘ્ને પાર પડે. બસ એ પ્રાર્થના ગણેશજીને પણ કરવામાં આવી. સમગ્ર ભારત આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે. ત્યારે ડભોઈ ખાતે પણ ડભોઈના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ આવ્યો હતો. જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તાને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈ નગરની અંદર ચાલી રહેલા ઉત્સવો વિના વિઘ્ને પાર પડે. બસ એ પ્રાર્થના ગણેશ
વિધિને પણ કરવામાં આવી. સમગ્ર ભારત આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે ત્યારે મુંબઈમાં પ્રથમ વખત વેપારી બોર્ડની પ્રથમ બેઠક યોજાઈ હતી. ગણેશ ઉત્સવ દરમિયાન આ બેઠકમાં પણ સાર્થક ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં અનેક રાજ્યોના મંત્રીઓ પણ આવ્યા હતા, જેમાંથી બનાવેલ સામાન વિવિધ રાજ્યો અન્ય રાજ્યોમાં જાય છે તે અંગે ખાસ ચર્ચા થઈ હતી. $2 ટ્રિલિયન નિકાસના લક્ષ્ય તરફ અમારા પ્રયાસો ચાલુ છે, જેમાં ગુજરાત, તેલંગાણા અને અન્ય રાજ્યો આ મિશનમાં જોડાયેલા છે. અમે દરેક વ્યક્તિને વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓનલાઈન સુવિધા આપવા જઈ રહ્યા છીએ. તમે માત્ર એક બટન પર જ દિલ્હીના સંબંધિત કાર્યાલય સાથે કનેક્ટ થઈ જશો, જે અમે આજે શરૂ કરી દીધું છે. બીજું, ECGC અંગે અમે હવે એક ઓનલાઈન સુવિધા પણ તૈયાર કરી છે, જેમાં કોઈપણ પ્રકારના દાવા અને નાણાકીય મદદ માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈમાં પ્રથમવાર વેપારી બોર્ડની પ્રથમ બેઠક યોજાઈ હતી. ગણેશ ઉત્સવ દરમિયાન બેઠકમાં ચર્ચા કરાઈ. બેઠકમાં અનેક રાજ્યોના મંત્રીઓ પણ હાજર રહ્યા. आज इंडस्ट्री से क्वालिटी के बारे में, आज इंडस्ट्री से ऑर्गेनिक और नेचुरल फार्मिंग के बारे में, आज म्यूचुअल रिकग्निशन एग्रीमेंट्स जो MRAs हम अलग अलग देशों के साथ करने जा रहे हैं उसके बारे में, फ्री ट्रेड एग्रीमेंट जो अलग अलग देशों के साथ होते हैं उसके लिए टेस्टिंग फैसिलिटीज जिससे भारत की क्वालिटी और अच्छी हो और इस गुणवत्ता के आधार पर भारत का सामान विश्व में और अपने साख बनाए, उसके लिए अच्छी टेस्टिंग फैसिलिटीज का जाल भारत में कैसे लगाया जाए और बड़ी बड़ी एग्जीबिशंस करके देश की जो विशेषताएं हैं और जो हमारे पास सामान और सेवा बेचने के लिए उसकी जानकारियां विश्व के तक पहुंचे. आज इंडस्ट्री से क्वालिटी के बारे में, आज इंडस्ट्री से ऑर्गेनिक और नेचुरल फार्मिंग के बारे में, आज म्यूचुअल रिकग्निशन एग्रीमेंट्स. તો મુંબઈમાં શિંદે જૂથના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓને બુરખાનું વિતરણ કરાયું. ત્યારે યુબીટીને શિંદે સેના પર પ્રહાર કરતા કહ્યું, મુસ્લિમોના મત મેળવવાની શિંદે જૂથ નવી યુક્તિ છે. ઉલ્લેખનીય છે કે શિંદે જૂથના ધારાસભ્યએ તેના વિસ્તારની મુસ્લિમ મહિલાઓને બુરખાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમનું બેનર વાયરલ થયા બાદ હોબાળો બચી ગયો હતો. આ અંગે વિપક્ષે સત્તાધારી ગઠબંધન પર તકવાદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં મુસ્લિમોના મત મેળવવા માટે દરેક રાજકીય પક્ષો અવનવા યુક્તિઓ અપનાવી રહ્યા છે. उनकी विधायक बुरखा बांट रही है और वहां उनके जो नेता है नरेंद्र मोदी ने बुरखा के खिलाफ जंग छेड़ा था. मालूम है ना, उनके लोगों ने जो स्कूल कॉलेज में जो बच्चियां बुरखा पहनकर जाती थी, हाँ, उन पर हमले किए ना. आपको मालूम है ना, मामला हाई कोर्ट सुप्रीम कोर्ट तक चला गया था और आप लोग बुरखा बांट रहे हैं. लेकिन इसका मतलब है आप ढोंगी है. सेंटर जरूर बनेगा और बनते रहेगा, क्योंकि उर्दू ये जबान है, ये कोई मुस्लिम जबान नहीं है. जैसे महाराष्ट्रीयन लोग मराठी बोलते हैं, तो मराठी को कोई हिंदू नहीं बोलते, महाराष्ट्र में रहने वाले सभी बोलते हैं. और ये बहुत ही तहजीब वाली जबान है, बहुत मीठी जबान है. तो जरूर इस इलाके में, इस हल्के में उर्दू लर्निंग सेंटर बनते रहेगा. नज़रिया ये एक औरत की तरफ है, जो औरत मुझे लगता है कि सहूलियत औरत को देनी चाहिए कि वो हिजाब पहनना चाहती है कि नहीं चाहती है. अगर वो पहनना चाहती है तो हम आप कौन होते हैं उनके ऊपर रोक लगाने वाले. वो सोचती है, उसकी नज़ाकत अगर हिजाब में है तो उसकी नज़ाकत को बरकरार रखना बहुत ज़रूरी है. और मेरे एरिया में इतनी लोग हिजाब में मैं देखती हूँ, तो ये मेरी एक पहल है उनकी तरफ. ગાંધીનગરમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના. 10 લોકો પૈકી 8 લોકોના મળી આવ્યા મૃતદેહ. વાસણા સોગંઠી ગામે નદીમાં ડૂબ્યા યુવાનો. મેસવા નદીમાં બનાવેલ ચેકડેમ ડૂબ્યા હતા યુવકો. ગણપતિ વિસર્જન માટે ગયેલ યુવકો ડૂબ્યા હતા. હજુ પણ 2 લોકોની શોધખોળ યથાવત છે. મહત્વનું છે કે ગાંધીનગરમાં જે મોટી દુર્ઘટના ઘટી હતી ગણેશ વિસર્જન સમયે, જેના મૃતદેહ હજુ પણ 2ના ન મળતા તેની શોધખોળ યથાવત છે.
પાટણની સરસ્વતી નદીમાં ડૂબવાનો મામલો. નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબ્યા હતા 7 લોકો. 7 લોકોના ડૂબવાનો વિડીયો પણ સામે આવ્યો છે. એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા છે. 4 કલાકની શોધખોળ બાદ મળી આવ્યા છે મૃતદેહ. પાટણ શહેરમાં બીજા દિવસે પણ શોકનો માહોલ. જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કરશે ગેરીબેન. જિગ્નેશ મેવાણી વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે નિમણૂક કરાઈ છે. ગેરીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી કરશે પ્રચાર. ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. જમ્મુના પ્રભારી ભરતસિંહ સોલંકી સાથે તેઓ કરશે પ્રચાર. સુરતમાં દીપડાએ કર્યો છે મહિલાનો શિકાર. માંગરોળના ડેગડિયા ગામની આ ઘટના છે. કુદરતી હાજતે ગઈ હતી મહિલાનો શિકાર કરી મોતને ઘાટ ઉતારી છે. ઘરથી દૂર ખેતરમાં બળી આવ્યો છે મૃતદેહ. માંગરોળ વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. કામગીરી હાથ ધરી છે. વડોદરા પૂરથી નુકસાનીને તાગ મેળવવા માટે મુલાકાત. કેન્દ્ર સરકારની ટીમે વડોદરાની લીધી છે મુલાકાત. બેઠક બાદ આજવા સરોવરનું નિરીક્ષણ કરાયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હાજર રહ્યા હતા. રાજેન્દ્ર રત્નુના નેતૃત્વમાં લેવામાં આવી હતી આ મુલાકાત. અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં હર્ષ સંઘવી પણ હાજર. આશ્રમ રોડ ખેતી બેંકની હેડ ઓફિસમાં ઉજવણી કરાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. ગણેશ મહોત્સવમાં દર્શન અને આરતી કરી ચેરમેન ડોલર કોટેચા અને સહકારી આગેવાનો પણ જોડાયા હતા. તાપીમાં ઇન્સ્ટાગ્રામ સ્ટેટસને લઈ બબાલ થઈ છે. આયુષ વાલેયા નામના યુવાનની કરી છે ટિપ્પણી. અલ્લાહ ઉપર ટિપ્પણી કરતા આક્રોશ વ્યક્ત કરાયો છે. ભાઈચારાને ભટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. પોલીસે યુવાનને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં ઇન્સ્ટાગ્રામ સ્ટેટસને લઈ બબાલ થઈ હતી, જેમાં અલ્લાહ ઉપર ટિપ્પણી કરતા આક્રોશ વ્યક્ત કરાયો છે. આ સમગ્ર બાબત સોશિયલમાં વાયરલ થઈ રહી છે. તાપીમાં ઇન્સ્ટાગ્રામ સ્ટેટસને લઈને બબાલ થઈ હતી. આયુષ વાલેયા નામના યુવાને ટિપ્પણી કરતા ભાઈચારાને ભટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. પોલીસે યુવાનને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. ગુટખા ખાવાના બંધાણીઓ સાવધાન. સુરતમાંથી ઝડપાયું છે નકલી ગુટખાખાનાઓનું ગોડાઉન. સુરતમાંથી ઝડપાયું છે ડુપ્લિકેટ પ્રોડક્ટનો વેપલો. સુરત શહેર પીસીબીને મળી છે મોટી સફળતા, જેમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકમાંથી ઝડપાયું છે ગોડાઉન. સરોલી વિસ્તારમાંથી ઝડપાયું મોટું ગોડાઉન. ડુપ્લિકેટ ગુટખા અને ડુપ્લિકેટ તમાકુનો પણ જથ્થો જપ્ત કરાયો છે. 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી લવાતો હતો આ માલ. પોલીસની તપાસમાં 5 આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. 5 પૈકી 3 આરોપીની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર કરાયા છે. ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે. તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી, તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક, આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સર, આ જે મુદ્દામાલ છે ક્યાંથી આવ્યો હતો, ક્યાં સપ્લાય થવાનો હતો, કઈ રીતે આ આખું નેક્સસ ચાલ્યું? અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે. અને આજે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે.
તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે. તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000, પછી T5, સિગ્નેચર, આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે. અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ 3 થી 4 મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું. એ હજી તપાસ ચાલુ છે. એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે. જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે, જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે, અને જે વિશાલ જૈન છે યુપીનો રહેવાસી છે, જે માલ લઈને આવેલો. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 2 વોન્ટેડ આરોપીઓ છે. ના, તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે. હા, એટલે ડુપ્લિકેટ અને કેમિકલ યુક્ત એ સુરતમાં પિતા પુત્રીના સંબંધોને લાંછન લાગ્યું. સાવકા પિતા દ્વારા આચરવામાં આવ્યું દુષ્કર્મ. પાડોશી વૃદ્ધે પણ બનાવી હવસનો શિકાર. સતત 1.5 વર્ષથી કરવામાં આવતું હતું શોષણ. યૌન શોષણથી 12 વર્ષની બાળકી બની છે ગર્ભવતી. બાળકીને રહી ગયો 6.5 મહિનાનો ગર્ભ. સોનોગ્રાફી બાદ બાળકીને ગર્ભ હોવાનું સામે આવ્યું છે. સાવકા પિતા અને વૃદ્ધની કરવામાં આવી છે ધરપકડ. આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ડોક્ટરનું મોત થયું છે. મહિલા ડોક્ટરનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે. ડોક્ટર ધારા ચાવડાનું મોત થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. મૃતક જ્યાં રહેતા હતા ત્યાં જ ગંદકીની ભરમાર. હોસ્પિટલના પરિસરમાં મચ્છરનો પણ ઉપદ્રવ. મહેસાણાના આંબલિયાસર સ્ટેશન પાસે આખલા યુદ્ધ થયું છે. અંબિકા ચોકમાં 2 આખલા જાહેર બાખડ્યા છે. બજારોમાં રખડતા ઢોરોનો જોવા મળી રહ્યો છે આતંક. તેમાં આખલાઓએ રાહતદારીઓ અને ફ્રૂટની લારી લીધી અડફેટે. આંબલિયાસર ગ્રામ પંચાયત ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીથી મળ્યું છે યુવકનું મોત. ગટરના તૂટેલા ઢાંકણાથી 2 વ્હીલર સ્લીપ. સારવારમાં 9મા દિવસે પ્રાણ પંખેરું ઉડી ગયું. વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજાનું મોત થતા પરિવારમાં શોક. વડોદરા શહેરના 25 લાખ લોકોના પૂરના પાણીમાં ડૂબવાના બાદ વડોદરા કોર્પોરેશનના દિશાબહીન વહીવટીની ઘટનાઓ એક પછી એક બહાર આવી રહી છે. વડોદરા શહેરમાં પૂર આવ્યું જે જગજાહેર વાત છે, પરંતુ આ પૂર બાદની પરિસ્થિતિમાં વડોદરાના તળાવો ખાલી રહી ગયા છે. એટલે કે જળ સંચયની મોટી વાતો કરતી સરકાર, સંગઠનના વડોદરાના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. વડોદરાનું સમાજ તળાવ ગોત્રી, હરણી, વાસણા અને સિદ્ધનાથ તળાવ ખાલી રહી ગયા છે. મતલબ કે પાણી રોડ પર અને સોસાયટીઓમાં આવ્યા, પરંતુ તળાવોમાં પાણી ન ભરાયા અને પાણી નદીમાં વહી ગયું. 12 ઇંચ વરસાદ શહેરના અનેક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી પૂર સ્વરૂપે આવ્યા અને શહેરને પરેશાન કરી નાખ્યું. જોકે પૂર આવ્યા છતાં તળાવો ખાલી રહી ગયા છે. તેનો મતલબ એ છે કે કોર્પોરેશનના તળાવોમાં પાણી સંગ્રહ થાય તેવી કોઈ જ વ્યવસ્થા કરી નથી. તળાવમાં આવતા પાણીમાં સોર્સ બંધ થઈ ગયા છે. તે શરૂ કરવાની દરકાર લીધી નથી, જેના કારણે પાણી તળાવમાં જવાને બદલે લોકોના ઘરમાં આવી ગયા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ. જોકે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કંઈક આવા તર્ક રજૂ કરી રહ્યા છે. કહેવું છું કે એમના પ્લાનિંગ અને ઉદ્ઘાટન બહુ થાય છે. પ્લાનિંગ એવા હોવા જોઈએ કે તળાવમાંથી પાણી જતું કઈ રીતે રહે. જ્યારે આપણા શહેરની અંદર ખરેખર પાણીની તંગી હોય તે વખતે એ રીતે પ્લાનિંગ થવું જોઈએ કે પાણી ભરાઈ ગયા પછી પાણી જતું ના રહે, એની પ્લાનિંગ હોવી જોઈએ. રોટિંગ વોલ જે બનાવી રહ્યા છે એ શાના માટે બનાવી? કારણ કે તમે લોકોએ જ્યારથી તમે બેઠા છો ત્યારથી હેન્ડપંપો લગાડ કર્યા શહેરની અંદર અને પાણી નીચે ઉતરી ગયું. પરકોટિંગ વોલમાંથી પાણી જમા કરીને અંદર ઉતારવાની વાત છે, પણ કેટલા ચાલે છે એ બી તો જોવું પડે. આ તળાવનું બી એવું જ છે.
તળાવ એટલા સરસ તળાવ હતા. આપ જુઓ કે આજવા તળાવની અંદર માટીની દિવાલ છે અને આ લોકોએ જ બાજુ સિમેન્ટ કોન્ક્રીટની દિવાલો કરી છે. પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન વડોદરા શહેરના તળાવ ડી વોટરિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ જે એના ઇનલેટ અને આઉટલેટ પાઇપ છે એની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી, જેથી કરીને ચોમાસા દરમિયાન જે પાણી તળાવમાં આવે અને એનું વહેણ ચાલુ રહે અને વહેલી તકે ખાલી થાય, જેથી નેક્સ્ટ વરસાદમાં પાછું ફરી એ બફર કેપેસિટી ઊભી કરી શકાય. વડોદરામાં 27-28માં જે પૂર આવ્યું એની ખૂબ ચર્ચા છે અને વિશ્વામિત્રી નદીમાં થયેલા એન્ક્રોચમેન્ટની ચર્ચા થાય છે એની આજુબાજુ આવેલા, પણ એ સિવાય 26મી તારીખે નદીના પટથી દૂર વિસ્તારોમાં 26મીએ પૂર આવી ગયા અને 16 કલાક લોકોના ઘરમાં 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ પાણી રહ્યા. મારા ઘરમાં પણ 1 ફૂટ પાણી 16 કલાક રહેલું છે એ પરિસ્થિતિ. અને મારા ઘરેથી 1.5 કિલોમીટર દૂર વાસણાનું તળાવ છે, એટલે હું નેક્સ્ટ ડે જોવા ગયો કે લાવ સરસ જોઈએ તો ખરું તળાવ ભરાઈ ગયું હશે. મારી પાસે એનો વિડીયો છે, આખું તળાવ ખાલી હતું. એનો અર્થ એવો થયો કે એના જે આઉટલેટ છે બ્યુટિફિકેશનના નામે બંધ કરી દેવામાં આવ્યા છે. એનું જે લેવલ છે, મારું ટેકનિકલ માણસ નથી, પણ એનું જે નહીં જળવાયું તો જ એ તળાવમાં પાણી નહીં ગયું હોય. એટલે એ જે કાળજી લેવાવી જોઈએ કે જે વરસાદનું પાણી એ વિસ્તારનું, કેમ કે ગાયકવાડ સરકારે આ કુદરતી નથી, ગાયકવાડ સરકારે કાંસ બનાવેલા છે અને એ શરૂ થાય છે કરચિયા, બાજવા, પછી મધુનગર આવે છે, ગોરવા આવે છે, સુભાનપુરા આવે છે, ત્યાર પછી હરિનગર થઈ ને વાસણા થઈ અને પછી આગળ ભાયલી, એ રીતે પાણી જાય, તળાવો ભરતા જાય. જ્યાં તળાવ ભરાય એટલે એની કનેક્ટિવિટી આગળના તળાવમાં જાય અને એ રીતે તળાવ